ગાઈસ, ગુડ ઇવનિંગ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને હવે આપણે રસોઈની તૈયારી કરવાનું ચાલુ કરવાનું છે. તો જોઈએ આપણે કે રસોઈમાં શું બનાવી છે. હેલો ગાઈસ, હેલો ગાઈસ, આ સીવે કાનાન વાગા બતાવ તો ખરી કેવા સીવા. જો હું તમને કાનાના વાગા બતાવું કેવા સીવા. અને એમનું લીધું છે એક લાવ બતાવ તો ખરી છે અમે કાનાના વાગા બતાવ સારું છે. આ તો સીવા હતા ગુલાબી, આજે ગ્રીન સીવા કેવા છે જરાક કમેન્ટ કરી દેજો. કેવા હે એટલે હાર જ છે, એટલે કેવા સીવા છે જરાક કમેન્ટ કરી દેજો. વાવ, અને એક આ વ્હાઈટ સીવું છું, વ્હાઈટ સીવવાનું ચાલુ છે. વ્હાઈટમાં ઈ કાલે બતાવશું અમે તમને. ઓકે, પણ અત્યારે તો કાલે એને ફાઇનલ લુક બતાવી દઈશું આનું, બરોબર? કાલે નહીં, હમણાં જ બતાવી દઈશું તમને. જરા ઉપાધિ નહીં કરવાની. ઓકે. અને ગાઈઝ આપણે છે ને આલુ પરોઠા બનાવવાના છે. તો હવે આપણે કામ સ્ટાર્ટ કરી. રસોડાની લાઈટ ઓફ છે, થોડુંક ચાલુ કરી દઈ. આપણે બટેકા બાફી લીધા છે, તો હવે આલુ પરોઠા બનાવવાનું ચાલુ કરી. શાયદ દર્શિતા બનાવશે આલુ પરાઠા. કા શાયદ બનાવીશ ને? હું જ બનાવું શાયદ. હાલો હારું, આજે બબુ રાંધે હે. આ ગાઈઝ, આ છોકરી મને કાંઈક કહે છે. શું કહે? બોલ તો જરાક. ના ના, હમણાં કઈ કીધું તું મને. શું કે ખબર? એ કે મસાલો વઘારી દે, લોટ બાંધે હે. હારો બાંધજે, બરોબર? લે તો કેવો બાંધવાનો? તું બાંધ, મીડિયમ મીડિયમ બાંધવાનો, નો ઢીલો અને નો કડક, બરોબર? હા, પેટનો બાંધવાનો ખબર પડે, બરોબર. અને હમણાં કાંઈક બોલતી હતી, મસાલો મને વઘાર દે. અરે એમ કહેતી હતી મને શીખવાડ. ઓકે, શીખવાડીશ. હું એને ભાજી બનાવ લઉં તાંજરિયાની, બરોબર? એને બધું આવડે જ છે, આપણે કાંઈ સલાહ દેવાની જરૂર જ નથી. શું વળી અમારે સલાહની જરૂર જ નથી. સહકાર જોઈએ ના, સહકારે તો હવે તો ન શીખવાડું. જો સહકારે સલાહ નથી થતી, સહકારે નથી જોતો. સલાહ ન જોતી, સહકાર થોડોક જોઈએ, કેમ કે થોડોક. આ તો હું એને ભાજી હવે એને બીટવા માંડું. તો ગાઈઝ, ફાઇનલી છે ને મેં વ્હાઈટ કલરના વાઘા સીવી નાખ્યા છે. અને આ કાંઈક આવા સિવાય. તો કેવા સિવાય ને જરાક કમેન્ટ કરી દેજો. અને પૂજા દીદી છે ને રસોઈની તૈયારી કરે છે. પૂજા દીદી એને તાંજરિયાની ભાજી બીટવા માટે બેસી ગયા છે. પૂજા દીદી, બીજું શું બનાવવાનો છો? આલુ પરોઠા ને એવું બધું બનાવવાના છે. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો. ચાલો ગાઈઝ, પૂજા દીદી એને આલુ પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને જોઈ લેવાની આમ પુડલો બને છે. મને એડકી આવે આજે હવાની, કોણ જાણે ખબરી અટકી જ આવે. અને હું અહીં બનાવું ચા. ચાલો ગાઈઝ, અમે હે ને આજે ફરિયામાં જમવા માટે બેસી ગયા છીએ. તો શું કહેવાય? હા, ઓસરી આને કે અને ફરિયો કહેવાય.